નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ. આપણે જાણીએ છીએ કે એને આપણે બે ભાગ પાડીએ, એક તો પંચાયતી રાજ અને બાકીનું જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે. પંચાયતી રાજમાં ત્રિસ્તરીય વ્યવસ્થા હોય છે, એટલે ગ્રામ પંચાયત, એનાથી ઉપર તાલુકા પંચાયત, એની ઉપર જિલ્લા પંચાયત. એટલે ગ્રામ પંચાયતમાં સભ્યો અને સરપંચની ચૂંટણી, તાલુકા પંચાયતમાં સભ્યોની ચૂંટણી, એ જ રીતે જિલ્લા પંચાયતમાં સભ્યોની ચૂંટણી. અને પછી એમાંથી એ લોકો પોતાના વડા એટલે કે પ્રમુખનું સભ્યો છે એ ઇલેક્શન કરતા હોય, ચૂંટણી કરતા હોય. એ લોકો સહમતિથી અથવા ઇલેક્શનથી એના પ્રમુખ નક્કી કરતા હોય. અને બીજી બાજુ જે સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ, એટલે નગરપાલિકાઓ અને કોર્પોરેશન, તો આ બધી ચૂંટણી 26 એપ્રિલને રવિવારે થવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખા ગુજરાતમાં. અને એમાં મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવવાનો છે. આ વખતે જે SIRની કામગીરી થઈ છે એને લઈને થોડું આમ તેમ મતદારોમાં પણ ઉથલપાથલ અથવા તો સંખ્યા વધી ઘટી, ટ્રાન્સપોર્ટેશન કોઈ કરી ગયું, એટલે એ બધા પ્રશ્નો પણ એમાંથી લગભગ હલ થઈ ગયા છે. આપણે ત્યાં દર વખતે એવું થાય છે કે લગભગ 60% જેટલું મતદાન માંડ થાય છે. માંડ સવારના 7 વાગ્યાથી શરૂ થઈ જાય મતદાન. પેલો મત પડે સવારે 7 વાગ્યેથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થાય, એટલે 11 કલાકનું મતદાન. એમાં 60% સરેરાશ આપણે કાઢીએ, પછી ચાહે વિધાનસભાની ચૂંટણી હોય, ચાહે લોકસભાની ચૂંટણી હોય, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, તો 50-55%થી માંડીને 60% સુધીનું મતદાન માંડ થાય છે. માંડ લગભગ સરેરાશ કેટલાય વર્ષોનો આપણો અનુભવ છે. હું સરેરાશ કહું છું. ક્યાંક સંભવ છે તો ક્યાંક 65-70%, કોઈ એકાદ સેન્ટરમાં, બે સેન્ટરમાં એવું થાય, પણ હું સરેરાશ વાત કરું છું. 60% મતદાન થયું એનો મતલબ એવો કે 40% લોકોએ, મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવ્યો નથી. મત આપવો એ આપણો હક છે, આપણો અધિકાર છે, દરેક વ્યક્તિએ ભોગવવો જ જોઈએ. હા, જુદી વાત છે કોઈ અશક્ત છે, ખાટલામાંથી ઉઠી શકે એમ નથી, ઘરની બહાર જઈ શકે એમ નથી, એની વાત અલગ છે. બાકી જે લોકો ઇલેક્શન ફરજમાં, ઇલેક્શન ડ્યુટીમાં રોકાયેલા છે, એમને પણ બેલેટથી મતદાન કરવાનો અધિકાર છે. જે પોલીસ તંત્ર હોય છે, સુરક્ષા વ્યવસ્થા હોય છે, પછી જે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરોનો સ્ટાફ હોય છે, એમાં સેવકો હોય છે, એટલે એ જે રોકાયેલો સ્ટાફ છે ચૂંટણીમાં, એને પણ મતાધિકાર છે. જે લોકોને પણ બેલેટથી મતદાન કરી શકાય છે, પોતાના સેન્ટરમાં હાજર ન હોય, પોતાના મતદાન બૂથ ઉપર, સ્વાભાવિક છે, એ ફરજ ઉપર હોય, જે તે જગ્યાએ હોય, કોઈ જુદા ગામમાં હોય, ગામમાં પણ જુદી જગ્યાએ હોય, તો એ એને ફરજના સમય પહેલાં હાજર થઈ જવાનું. 7 વાગે મતદાન શરૂ થતું હોય તો સ્ટાફને સવારમાં 5 વાગ્યામાં હાજર થઈ જવાનું હોય છે. એને ત્યાં જેની જવાબદારી હોય છે એને તો ત્યાં નાઇટ હોલ્ટ પણ કરવાનો હોય છે આગલી રાતનો, એટલે એ તો ઓકે. અને સાંજે ફરજ પૂરી થાય પછી પણ બધું સમેટી અને 2-3 કલાક પછી એને પાછું ઘેરે આવવાનું હોય છે. એટલે એ પોતાના બૂથ ઉપર મતદાન નહીં કરી શકે, ચૂંટણીમાં રોકાયેલો સ્ટાફ દર વખતે એવું હોય છે. તો એને બેલેટથી મતદાન કરવાનો હક છે જ, તો એ લોકો પણ મોટે ભાગે ભોગવતા હોય છે. પણ આપણે એટલા બધા આળસુ મતદારો હોઈએ છીએ કે ઘરથી 500 મીટરની દૂરી ઉપર આપણું મતદાન બૂથ હોવા છતાં આપણે ત્યાં સુધી જતા નથી, મતદાનનો ઉપયોગ નથી કરતા, મતાધિકારને ભોગવતા નથી. અને પછી આપણે એમ કહીએ છીએ કે આવા લોકો આવી જાય છે અને આવા લોકો આવી જાય છે, પછી એ તો એનો કંઈ મતલબ નથી. સૌથી પહેલાં તો સૌથી મોટો ચિંતાનો વિષય છે સરકાર પક્ષેથી, ચૂંટણી પંચ એના પક્ષેથી બહુ પ્રયત્ન થતા હોય છે મતદાન ખૂબ થાય, દરેક વ્યક્તિ પોતાનો મતાધિકાર ભોગવે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક વ્યક્તિએ મત આપવાનો છે, એટલા માટે કે તમારે તમારો નગરપાલિકાનો, તમારે તમારી ગ્રામ પંચાયતનો, તમારે તમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે કોર્પોરેશનનો સભ્ય ચૂંટવાનો છે, જેને કોર્પોરેશનમાં આપણે કોર્પોરેટર કહીએ છીએ. અને બાકીના જે વ્યવસ્થા છે સ્થાનિક સ્વરાજ્યની, નગરપાલિકા છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, ત્યાં આપણે સભ્ય કહીએ છીએ. તો તમારે તમારો જ સભ્ય ચૂંટવાનો છે, જે તમારા વિસ્તારમાં રહે છે, તમારા ગામમાં રહે છે, તમારા એ
જે બૂથ છે એ વિસ્તારમાં એ રહે છે. તો એનું તમારે જ્યારે સિલેક્શન કરવાનું હોય, ઇલેક્શન કરવાનું હોય, તો તમે મતદાન કરવા ના જાઓ એવું કેમ? તો તમારે મતદાન કરવા મતાધિકારનો ઉપયોગ કરવો જ પડે, કરવો જ જોઈએ. ભલે એ મરજિયાત છે, પણ આપણો હક છે. હક આપણે કે શું કામ જતો કરીએ? કોઈ હક આપણે જતો ન કરીએ તો મતાધિકારનો જે એ અધિકાર છે મતનો, એ શું કામ જતો કરીએ? એટલે પહેલી વાત કે આપણો અધિકાર છે એટલે આપણી ફરજ છે કે આપણે મતદાન કરવા જવું જ જોઈએ. હવે વાત આવે, સરકારે ચૂંટણી પંચે ખાસ એટલી બધી સુવિધા કરી છે કે તમે રહેતા હોય એનાથી તમારું મતદાન મથક દૂર ના હોય એની એ લોકો કાળજી રાખે છે. એટલે તમારા ઘરથી તમારે 5 કિલોમીટર દૂર જવું પડશે એવું ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. તમારા ઘરથી 1.5 કિલોમીટરમાં, 1.5 કિલોમીટરમાં જ મતનું બૂથ હોવાનું. ક્યારેક તો આપણે ઘરને આંગણે હોય, એમ કહેવાય કે શેરીની બહાર નીકળો ત્યાં મતદાનનું બૂથ હોય છે આપણું, જ્યાં આપણે મતદાન કરવાનું હોય છે. તો બહુ જ નજીક છે, નજીક હોય છે. 5-10 કિલોમીટર ક્યારેય નહીં જવું પડે. બીજું કે એક બૂથમાં બહુ મર્યાદિત મતદારોનો સમાવેશ કર્યો હોય છે, એટલે તમારે બહુ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે એવી પણ ચિંતા કરવાની જરૂર નથી કે 200-500 મતદારો મારી આગળ ઊભા હશે ને હું 500માં નંબરે રહીશ, 300માં નંબરે રહીશ, એવું નહીં થાય. સવારના 7 વાગ્યાથી સાંજના 6 એટલે 11 કલાકનો સમયગાળો છે, એમાં આપણને ટાઈમ ના મળે એક 5 મિનિટનો મતદાન માટેનો. તો એ તો કમનસીબી કહેવાય ને, એ બધા આપણો જ વાંક કહેવાય. તો બહુ દૂર નહીં જવું પડે મતદાન માટે, બહુ લાંબી લાઈન નહીં હોય, કારણ કે એક બૂથમાં મર્યાદિત મતદારો છે, 25-50 મતદારો હોય કદાચ, તો આપણે 5-10 મિનિટ ઊભું રહેવું પડે ને. આપણે તો બીજી ઘણી બધી લાઈનોમાં ઊભા રહીએ છીએ જ્યાં આપણો સીધો સ્વાર્થ હોય. આ પણ એક પ્રકારનો સ્વાર્થ જ આને કહેવાય. એક સારા માણસને આપણા વિસ્તારમાંથી ચૂંટીએ તો એનાથી મોટો સ્વાર્થ બીજો કયો હોય? આ એક સ્વાર્થ કહેવાય. એને સ્વાર્થની જેમ લઈને પણ મતદાન કરવા જાય. ત્રીજું, પછી આપણે બહુ ફરિયાદો કરીએ છીએ 5 વર્ષ, અમારે કામ નથી થતા, આમ નથી થતું, તેમ નથી. અત્યારે જે પ્રચાર ચાલે છે એમાં ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવે છે, લોકો ઘણું બધું બોલે છે, પણ ઓકે, હવે એ જુદો વિષય છે, એની ચર્ચા તો અહીં કંઈ કરવાની રહેતી નથી. આપણે તો આપણો હક ભોગવવાની વાત કરવી છે. તમે એક દિવસ માટે મતદાન કરવા જાઓ છો, જે તમારો હક છે, તમે એક યોગ્ય વ્યક્તિને, તમારા વિસ્તારમાં જેટલા પણ ઉમેદવારો ઊભા છે, આપણે મહાનગરપાલિકાની વાત કરીએ તો દરેક વોર્ડમાં 4-4 ઉમેદવારો છે, અલગ અલગ પાર્ટીના ઊભા હોય છે, એટલે એ લિસ્ટ મોટું થાય. અપક્ષો પણ ઊભા હોય છે, એટલે એ લિસ્ટ મોટું થાય. નાના મોટા પક્ષોના લોકો ઊભા હોય છે, એ લિસ્ટ મોટું થાય. તો એ તો આપણને એડવાન્સ ખબર પડી જાય છે, આપણી ઘરે પેલી સ્લીપ આવે છે, દરેક પાર્ટી છે સ્લીપ આપી જાય છે. બીજું, ત્યાં પણ આપણે ઈવીએમમાં આપણે મતદાન અત્યારે કરીએ છીએ, ઈવીએમમાં જોઈ લઈએ છીએ, એક ઈવીએમમાં 14 ઉમેદવારોનું લિસ્ટ હોય છે. જો તમારા વોર્ડમાં, તમારા વિસ્તારમાં ઝાઝા ઉમેદવારો છે 14 કરતા, તો બાજુમાં એક બીજું ઈવીએમ હોય છે, તો એમાં બીજા 14. માનો કે ક્યાંય 16 ઉમેદવારો છે તો એક ઈવીએમમાં 14 ને બીજામાં 2, એ રીતે 2 ઈવીએમ હશે. 14થી ઓછા અથવા 14 હોય તો એક ઈવીએમ છે. તો તમે નજર કરી શકો છો, પક્ષના નિશાનો હોય છે. તમારે કોઈ પક્ષને ધ્યાનમાં રાખીને મતદાન કરવું છે તો પક્ષના નિશાનો હોય છે. તમારે કોઈ વ્યક્તિને મતદાન કરવું છે તો તમે એના નામ વાંચી શકો છો. આપણે બધા લિટરેટ છીએ, શિક્ષિત છીએ, નામ વાંચી શકીએ છીએ. ફલાણા ભાઈ, ફલાણા બેન, ફલાણા ભાઈ, ફલાણા બેન વાંચી શકીએ છીએ. તો તમે કોઈ પાર્ટીમાં માનો છો કે પાર્ટીને મત આપો તો ત્યાં એના નિશાનો છે. અપક્ષને પણ એના નિશાનો આપ્યા હોય છે. નાની મોટી પાર્ટીઓને પોતાના નિશાન હોય છે. વ્યક્તિને મત આપવો છે, તમારે પાર્ટી નથી જોવી, મારે સારો માણસ જોવો છે, સારો ઉમેદવાર જોવો છે કે જોવી છે, તો તમે એનું નામ વાંચી શકો છો. મહાનગરપાલિકાની વાત કરું તો દરેક વ્યક્તિએ, દરેક મતદારે 4 મત આપવાના છે. 4 મત આપી દો, પછી એક પીળું બટન હોય છે, દબાવવાનું છે. એ તો આપણને સમજાવશે ત્યાં, જ્યારે મતદાન કરવા જશું ત્યારે જે અધિકારીઓ હોય છે આપણને સમજાવતા હોય છે, આમાં આપણે કરવાનું. નાના મોટા ચેન્જીસ આવ્યા હોય, ક્યારેક ટેકનોલોજીમાં ફેરફાર આવ્યો હોય, એ બધું આપણને ત્યાં કહેશે. એટલે એ કાંઈ મારે કોઈને કહેવાની જરૂર નથી, અને એ તો એને માટે ઓથેન્ટિક લોકો ત્યાં હોય છે મારા કરતાં, એટલે એ લોકો જ સમજાવે. સારી વાત છે. તો મતદાન મથકમાં જઈએ છીએ તો એની જે પ્રોસેસ હોય છે, 1-1.5 મિનિટની પ્રોસેસ હોય છે. એ 3-4 અધિકારીઓ પાસે આપણે ફરી અને મતદાન કુટીર જે હોય છે, જે કારણ કે મતદાન ખાનગી છે, તો એ કુટીરમાં આપણે જવાનું હોય છે. તો એ 1.5-2 મિનિટ અંદર એકવાર આપણે પહોંચી જાય પછી 1.5-2 મિનિટની જે પ્રોસેસ પતાવી અને આપણે એટલી મિનિટમાં જ મત આપીને પાછા ઘરે આવી જઈ શકીએ છીએ. આગળ થોડાક મતદારો હોય 5-15, તો એટલા પૂરતી લાઈન હોય. બાકી તો ઓવરઓલ
ખાલી હોય છે. કારણ કે એક મતદાન મથકમાં લિમિટેડ લગભગ 900, મને હું બહુ શ્યોર નથી પણ કદાચ 900 મતદારો લિસ્ટ હોય છે. તો અને એને માટે 11 કલાક મળે છે. 900 મતદારોમાં 11 કલાક તમને મળે, એટલે બહુ લાંબી લાઈનો થવાની શક્યતા મોટે ભાગે ઓછી હોય છે. પણ એને આપણે એવો સમયગાળો પસંદ કરીએ, શક્ય હોય તો સવારમાં જ ઊભા રહી જાય, શક્ય હોય તો પહેલો મત આપણે જ નાખીએ અથવા તો પહેલી કલાકમાં નાખીએ, અથવા એ રીતે આપણે જ્યારે પણ અનુકૂળતા છે, પણ 11 કલાકમાં મતદાન ચોક્કસ કરીએ. 5, 10, 15 મિનિટનો ટાઈમ ચોક્કસ કાઢીએ. કારણ કે 5 વર્ષ માટે એક સારો માણસ આપણે ચૂંટવાનો છે. તો અવશ્ય મતદાન કરીએ. પાર્ટીમાં માનતા હોય તો એ રીતે મતદાન કરીએ. વ્યક્તિમાં માનતા હોય સારો મતદાર, તો પાર્ટી પણ ન જોઈએ અને નામ જોઈને સારા 4 લોકોને, હું મહાનગરપાલિકાની વાત કરું છું અત્યારે, તો 4 લોકોને મત આપવાનો છે, તો 4 સારા ઉમેદવારને મત આપીએ. બસ આપણું કામ આપણે જે રીતે ત્યાં સમજાવ્યું છે એ રીતે મતદાન કરી અને શાંતિથી બહાર નીકળી જઈએ. મતદાન મથકમાં કોઈ ઘોંઘાટ નથી કરવાનો હોતો, જાહેરમાં બોલવાનું નથી હોતું, તમે કોને મત આપ્યો, હું કોને મત આપું છું, કોને આપીને હું નીકળો છું, એવું કાંઈ બોલવાનું નથી હોતું. કોઈ હથિયાર સાથે લઈ જઈને અંદર જઈ શકાતું નથી. કોઈ નશાકારક પીણું પીને જઈ શકાતું નથી. અમુક એના જે રૂલ્સ છે મતદાન મથકના, એને ચોક્કસપણે ફોલો કરી એક સારા મતદાર તરીકે આપણે, સારા નાગરિક તરીકે આપણે શાંતિથી મતદાન કરીને પાછા આવતા રહીએ. કોઈને ન કહીએ તમે કોને મત દેવાના છો અથવા કોને દીધો, એ પણ કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે એ ખાનગી હોય છે. તો બીજું, ત્યાં આપણી જે આઈડેન્ટિટી માટે જે પણ પુરાવા લઈ જવાના હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે કે અન્ય પણ 10-12 પુરાવા માન્ય છે, તો એ બધા સાથે લઈને એની જેની જરૂર છે એ પુરાવો સાથે લઈને જઈએ. અને જે અધિકારીઓ આપણને સમજાવે છે બહુ કોઓપરેટિવ હોય છે. ચૂંટણી પંચનો જે સ્ટાફ હોય છે ટ્રેન્ડ હોય છે, કોઓપરેટિવ હોય છે, કોઈને પણ મુશ્કેલી ના પડે. ઉંમરલાયક લોકોને પણ એને માટેની જુદી વ્યવસ્થા હોય છે. હેન્ડીકેપ હોય એટલે કે વિકલાંગ હોય તો એને માટે પણ સરસ બધી વ્યવસ્થા હોય છે. તો એ લોકો બહુ કોઓપરેટિવ છે, એને પણ આપણે પણ સહકાર આપીએ. આપણે મતદાન કરવા ગયા છીએ, દાન કરવા ગયા છીએ, ગુપ્ત દાન કરવા ગયા છીએ, તો સામે જે અધિકારીઓ છે એ લોકો પણ 2 દિવસથી ફરજ બજાવતા હોય છે, તો એને પણ થોડો સહકાર આપીએ. પણ અવશ્ય મતદાન કરીએ. આપણે ઈચ્છીએ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણો જે 60% વાળો એક લિમિટ છે 60%ની, તોડી નાખીએ અને દરેક મતદાર પોતાનો મતદાનનો અધિકાર ભોગવે અને દરેક વ્યક્તિ મતદાન કરે. બસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આવી ગઈ છે, ત્યારે આટલું ચોક્કસ કરીએ. 26 તારીખે અવશ્ય મતદાન કરીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.